વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતમાં જાહેર સભાને સંબોધી હતી. અહીં પીએમને સાંભળવા માટે સંદેશ ખાલીની મહિલાઓ પણ પહોંચી હતી. વડાપ્રધાને મમતા સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે મમતા સરકારમાં મહિલાઓ અસુરક્ષિત છે. બંગાળ સરકારને અત્યાચારીઓ પર જ ભરોસો છે અને સંદેશ ખાલીમાં પણ આવું જ થયું છે. વધુમાં જણાવ્યું કે ટીએમસીના માફિયા રાજને ધ્વસ્ત કરવા હવે બંગાળની મહિલા શક્તિ નીકળી પડી છે. મહત્વપૂર્ણ છે કે સંદેશ ખાલીની મહિલાઓએ ટીએમસી નેતા શાહજહાં શેખ પર બળાત્કાર અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે અહીં રાજકારણ ગરમાયું છે. હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે 29 ફેબ્રુઆરીએ શાહજહાં શેખની ધરપકડ કરી હતી. જોકે ઈડીની ટીમ પર થયેલા જીવલેણ હુમલાના સંબંધમાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ઈડીની ટીમ 5 જાન્યુઆરીએ રેશન કૌભાંડમાં દરોડા પાડવા માટે સંદેશ ખાલી ગઈ હતી. આ દરમિયાન શેખના સમર્થકોએ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ટીમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પૂર્વ બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસી સ્થિત સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો ₹79 લાખની કિંમતનો 16,000 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસ મથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પૂર્વ બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસી ફેઝ નંબર 2 શિવમ એસ્ટેટમાં આવેલા સ્વાગત પ્રોડક્ટના શેડ નંબર 146, 147, 148, 175 અને 176 ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન શંકાસ્પદ ઘી તથા બટરનો ₹88,60,339નો જથ્થો તથા વેજ ફેટ તથા સુમન પ્રીમિયમનો ₹32.49 લાખનો જથ્થો, 17,713 ખાલી ડબ્બા મળી કુલ ₹1,22,28,000થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત કરશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર કુરિયર પિકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી હતી. જેમાં ડ્રાઈવર અને ક્લીનરને માર મારી આખી ગાડી લૂંટી રસ્તામાં ગાડીમાંથી પાર્સલોની લૂંટ કરી ગાડી 9 કિમી દૂર મૂકી ફરાર થઈ ગયા હતા. લીંબડીના કાનપરા ગામમાં પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઇમિટેશન લેડીઝ આઇટમ, કટલેરી આઇટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ ભરી જઈ રહ્યા હતા. જેમાં અલગ અલગ પાર્સલની લૂંટ કરી કુરિયરની ગાડી ઘટના સ્થળ પર મૂકી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. આ ગુજરી ઘટનાની જાણ થતાં ખુદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, લીંબડી ડીવાયએસપી સીપી મુંધવા, સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિત લીંબડી અને પાણસીણા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે તાકીદે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પાસે આવેલા શિમલા રોડ પર એક આર્ટની દુકાનની સામે આયસર હટાવવાની બાબતે 3 જેટલા માથાભારે શખ્સો મારક હથિયારો સાથે ઘસી આવી અને દુકાનમાં કામ કરી રહેલા બંને ભાઈઓ પર હથિયારો વડે ઉપરા છાપરી જીવલેણ હુમલો કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્ત બંને ભાઈઓને ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી, જેને લઈને ગોધરા બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ કેન્ડિડેટની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી પ્રોસેસમાં એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, સુપર ટ્યુઝડે, જેમાં આજે 15 રાજ્યોમાં વોટિંગ થયું. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી છે. ત્યાં જ ડેમોક્રેટિક પાર્ટીથી બાઇડન 15 રાજ્યોમાં જીત્યા છે. બાઇડન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ શકે છે, કારણ કે હવે યોજાયેલી ચૂંટણીમાં તેમને ડેમોક્રેટ પાર્ટી તરફથી કોઈ પડકાર જોવા મળ્યો નથી. જોકે બાઇડનના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન ઉભા થયા છે. આ દરમિયાન એવા સમાચાર હતા કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. જોકે આજે તેમના કાર્યાલયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે.
રશિયાએ ડઝનબંધ ભારતીયોને છેતરી બળજબરીથી સેનામાં ભરતી કરી હતી. આ પછી તેમને યુક્રેન સામે યુદ્ધ લડવાની તાલીમ આપવામાં આવી હતી. આ દાવો પંજાબના હોશિયારપુરના રહેવાસી 7 લોકોએ એક વિડીયો જાહેર કરીને કર્યો છે. એનડીટીવીના અહેવાલ મુજબ રશિયામાં ફસાયેલા આ ભારતીયોએ વિદેશ મંત્રી એસ જયશંકરને ભારત પાછા ફરવામાં મદદ કરવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તેમને ગમે ત્યારે યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલી શકાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક ભારતીયોને એજન્ટોએ રશિયન કંપનીમાં હેલ્પર કે અન્ય નોકરી હોવાનું જણાવી રશિયા લઈ જઈ તેમને જબરદસ્તી રશિયાના ખાનગી સૈન્ય કહેવાતા વેગનર જૂથમાં ભરતી કર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું. મહાશિવરાત્રીનો મેળો જોરશોરથી શરૂ થઈ ગયો છે. ત્યારે ગિરનાર તળેટીમાં ભારત અને દેશ વિદેશથી સાધુઓ આવી ધૂણી ધખાવી છે. આજે ગુરુ દત્તાત્રેય સંસ્થાનના મહંત મહેશગીરી બાપુ તરફથી ધૂણી ધખાવી બેઠેલા સાધુઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવનાથ વિસ્તારમાં દત્ત ચોકથી આવાહન અખાડા, અગ્નિ અખાડા, પંચદશ નામ જૂના અખાડાના તમામ રસ્તા ઉપર સાધુના ધકતા જોવા મળે છે. શિવરાત્રીના 4 દિવસ દેશ વિદેશથી આવેલા સાધુઓ શિવની મસ્તીમાં મસ્ત બનીને રહેશે અને મેળામાં આવતા લાખો ભાવિકો આ નાગા સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ શિવરાત્રી મેળામાં 370થી વધુ સાધુઓના ધૂણા ધકી રહ્યા છે. આ ધૂણા પર 2000થી વધુ સાધુ પોતાના ધૂણાઓ ધખાવી બેઠા છે અને હજુ પણ આ 4 દિવસના મેળામાં 3000થી વધુ સાધુ સંતો પધારશે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાના દાવા કરી રહ્યું છે. જોકે આ દાવાઓ પોકર સાબિત થતા હોય તેમ આજે પાણી પ્રશ્ને અંબિકા ટાઉનશીપમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ બાઇક રેલી યોજી પાણી નહીં તો મત નહીંના નારા સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ તકે પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આરોપો પણ લગાવ્યા હતા. સાથે જ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેશ મણવર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે અમે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહ્યા છીએ. 3 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ માટે અગાઉ ઓનલાઈન માધ્યમથી રૂબરૂ તેમજ સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, પરંતુ અમારી સમસ્યાનો કોઈ હલ થયો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભાજપ દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર રજૂ કરતું હોય છે. તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાપર બાદરગઢ જલારામ મંદિર ખાતે તથા અયોધ્યાપુરી ખાતે નવનિર્મિત જલારામ મંદિર ખાતે આજે તારીખ 5 માર્ચ 2024 મંગળવારના મહાવદ દસમના પવિત્ર દિવસે જલારામ બાપાની 143મી પુણ્યતિથિ પર જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે મંદિર મહાઆરતી કરવામાં આવી હતી. અયોધ્યાપુરી જલારામ મંદિરે બપોરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો. આરતી બાદ મહાપ્રસાદનું આયોજન થયું હતું. જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તથા ભક્તોએ સેવકોએ મહાપ્રસાદ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન જલારામ મંદિર બાદરગઢ પાટિયા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા જલારામ મિત્ર મંડળ બાદરગઢ પાટિયા જલારામ મંદિર દ્વારા કરવામાં આવી હતી. શિવરાત્રીના પર્વને લઈને વડોદરા રેલવે એસપીએ ટ્રેનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે ડ્રાઇવ અંતર્ગત વાપી રેલવે સ્ટેશન ઉપર જીઆરપીની ટીમ રેલવે યાત્રીઓની સુરક્ષા માટે વાપી રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન હઝરત નિઝામુદ્દીન તિરુવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા યાત્રીઓ ઉપર વોચ રાખી રહ્યા હતા. દરમિયાન 2 યુવાનો ઉપર શંકા જતા બાળને યુવકોને અટકાવીને ચેક કરતા યુવકો પાસેથી બેગમાં 3 ખાખી કવરમાં પાર્સલ કરેલો 5.921 કિલો ગાંજો જથ્થા સાથે 2 યુવકોને વાપી જીઆરપીની ટીમે ઝડપ્યા હતા. બંને યુવકોની ધરપકડ કરી જીઆરપી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.